વાત હવે કચ્છ જિલ્લાની આગાહીની વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। રાપરના જાટાવાડમાં કરાનો વરસાદ વરસ્યો છે। ધોળાવીરા કલ્યાણપરમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો। આ વિસ્તારમાં ઝરમર વરસાદની સાથે કરા વરસ્યા। જિલ્લામાં આજે ભારે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી છે। વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે ગરમીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો। બીજી તરફ ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે। આગાહીની વચ્ચે કચ્છમાં વાતાવરણ પલટાયું। રાપરના જાટાવાડામાં કરાનો વરસાદ, ઝરમર વરસાદની સાથે કરા પડ્યા। જિલ્લામાં આજે ભારે ઉકળાટ અને ગરમીનો માહોલ અને તેમાં વાતાવરણમાં પલટો આવતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, કઈ રીતે લોકોને ગરમીથી રાહત મળી છે અને કમોસમી માવઠાએ ખેડૂતોની સમસ્યા કઈ રીતે વધારી છે? જી, ચોક્કસથી વાત કરીએ તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી ત્યારે આજે બપોર બાદ છે તે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં રાપરના જાટાવાડામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। તો ધોળાવીરા છે, કલ્યાણપર છે, ત્યાં પણ કરા સાથે જે તે વરસાદ વરસ્યો હતો। તો અનેક કેટલાક વિસ્તારોમાં છે તે ઝરમર વરસાદ વરસ્યો હતો અને સાથે કરા પણ વરસ્યા હતા। જિલ્લામાં આજે વહેલી સવારથી જ છે તો ઉકળાટ ભર્યું વાતાવરણ હતું અને ત્યારબાદ જે રીતે ભારે પવન અને આ વરસાદ વરસ્યો છે તેને લઈને લોકોને એક તરફ રાહત મળી છે ગરમીમાંથી, પરંતુ ખેડૂતો છે તેઓ ચિંતામાં હાલ મુકાયા છે। જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે। બનાસકાંઠામાં સતત બીજા દિવસે માવઠું વરસ્યું। બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે। ભાભર માર્કેટ યાર્ડમાં અનાજનો જથ્થો પલળ્યો હોવાની જાણકારી। અનાજ પલળતો વિડીયો પણ વાયરલ થયો। ભાભર પંથકમાં બાગાયતી પાક અને બાજરીના પાકને લઈને ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે। જ્યારે પહેલાથી જ આગાહી કરવામાં આવી હતી તો આખરે બનાસકાંઠામાં કેમ તૈયારીઓ ન કરાઈ? ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કેમ માર્કેટ યાર્ડમાં અનાજની વ્યવસ્થા ન કરવામાં આવી જેથી તે ન પલળે? સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, કયા કયા એવા ગ્રામ્ય વિસ્તારો છે જે કમોસમી માવઠાથી પ્રભાવિત? ચોક્કસથી દીપા, જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનો જે ભાભર શહેર તેમજ ભાભર આજુબાજુનો જે ગ્રામીણ વિસ્તાર છે તે વિસ્તારની અંદર કરા સાથે વરસાદ ખાબક્યો છે અને કરા સાથે વરસાદ ખાબકતાની સાથે જ ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે, તો ભાભર પંથકની અંદર સાંજના સુમારે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। વરસાદ ખાબકતાની સાથે અસહ્ય ગરમીમાંથી લોકોને તો રાહત મળી છે, પરંતુ જે ખેડૂતોએ બાજરીનો અને જુવારનો પાક તેમજ જે લોકો સિઝનનો જે પાક જે વાવ્યો છે તે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે। દીપા, સૌરાષ્ટ્રમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। રાજકોટ, બોટાદ, રાણપુરમાં માવઠું ત્રાટક્યું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં માવઠાનો માહોલ બન્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કમોસમી માવઠાની અને તે પ્રકારે કરા સાથેનો વરસાદ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોવા મળી રહ્યું છે। રાજકોટ, બોટાદ, રાણપુરમાં માવઠું ત્રાટક્યું, તેના દ્રશ્યો પણ સામે આવ્યા। કરા સાથેનો આ વરસાદ ખરેખર આફત લઈને આવ્યો છે। ખેડૂતો પર માઠી દશા બેઠી છે। આ તરફ રાજકોટના વિંછિયામાં કરા સાથે વરસાદ વરસ્યો। વિંછિયામાં ગાજવીજ અને ભારે પવન સાથે કરાનો વરસાદ ખાબક્યો। હિગોળગઢ, અમરાપુર, લાલાવદર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વધારે પવનના કારણે લોકોને ગરમીથી રાહત જરૂર મળી છે, પરંતુ ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, વિંછિયાના દ્રશ્યો વિશે પણ જણાવજો અને શું સ્થિતિ? ચોક્કસ બિલકુલ દીપા, જે ભર ઉનાળે જે કમોસમી વરસાદનો માવઠો થયો હતો, રાજકોટના વિંછિયામાં કરા સાથે વરસાદ થયો હતો। વિંછિયાના પવન સાથે વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો ને અમરાપુર, લાલપુર સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી। વધારે પવનના કારણે લોકોને ગરમીથી રાહત તો મળી હતી, પણ ભર ઉનાળે કમોસમી વરસાદને લઈને ખેડૂતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જી દીપા, આભાર મુનાફ જાણકારી આપવા માટે। કોટડા સાંગાણી તાલુકાના સાપર અને વેરાવળમાં કમોસમી વરસાદ ખાબક્યો। ખેતરમાં તૈયાર થઈ ગયેલા તલના પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરીને તૈયાર કરાયેલો તલીનો પાક પલળ્યો। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જાણે છીનવાયો હોય તેવો ઘાટ ઘડાયો છે।